અમે પાછી થઈ બિચારી પાછા પૂરી થઈ ગઈ, કપડા પહેરી લીધા, બધું કરી લીધું. હાલો હાલો આશ્રમ અરે ના રે બાપા, હાલો ની નહીં ભગવાન ના સોગર હું ન આવું. નહીં નહીં પર્યાણે લઈ જાવ તો હા, પર્યાણે લઈ જાવ તો એવો તો કોઈ જન્મ્યો નથી. હું છું ને. હા સીતારામ દાદા, કયું ગામ છે તમારું? મોવા પાસે રૂપાવટી. મહુવા પાસે રૂપાવટી. શું નામ છે દાદા? કિશનભાઈ ભીખાભાઈ. કરશનભાઈ. દાદા કોઈ દીકરા બીકરા નથી તમારા ઘરે? 3 દીકરા છે, 3 દીકરીઓ છે, અમે પસા માણસ છે એક ઘરને. પણ અમે રહેતા અમારા ઘરે વાળી ઓફ થઈ ગઈ છે, એટલે અહીંયા પડ્યો છું. એનું હજી કાર્ય જ નથી કર્યું. કાર્ય જ નથી કર્યું. તે પડ્યો છું અહીંયા. 5 રૂપિયા આપે મફત તો ન થાય કાર્ય. નો થાય તો અત્યારમાં પરિવારમાં કોઈ નથી? અત્યારે કોઈ નથી. તમારે 3 દીકરા છે ને? એ 2 છે આંબુલી છે, હા. એક છે રાજકોટ. તે ઈ લોકો નથી કાર્ય કરતા? ઈ કે અમારી પાસે કઈ નથી, શેઠ આપે બે થાય એમ કે. એમને કાર્ય ન કરવું પડે દાદા? એની ફરજ પડે કે ન પડે? શું કરવું બાપા? હે હું કરી નાખી તો તમારી જે ભટ્ટા હે ને સારા શેઠિયા અહીંયા પાંચન ફરજ થાય આઈને કરી નાખી. અમે પાછી થઈ બિચારી પાછા પૂરી થઈ ગઈ, કપડા પહેરી લીધા, બધું કરી લીધું. મને કપડા કઢાવ્યા. મને કે દવાખાને જવું છે. તો મેં કે પણ હાલો એકદમ સારું કેમ મારે તને લઈ જાવી? તો હું લઈ જાય. એક છોકરો આવી ગયો ત્યારે લઈ ગયો દવાખાને. ત્યાં રાતના 7 વાગ્યા તો ખલાસ. શું બીમારી હતી દાદીની? કાંઈ નહીં, 3 વર્ષની બીમારી કાંઈ નહોતી. એક ઓલું હતું કોથળીમાં, એ વાંધો, બીજો કાંઈ વાંધો નતો. તો તમે હાલી શકો કે નથી હાલી શકતા? ઊભું ન થવાય ને. 8 મહિના ક્યાં ધરતી માથે પગ મૂક્યો નથી બાપા. અહીંયા હરિયા છે. અહીંયા તો રૂમ ગયા ઓછું દુખે, આ બહુ દુખે. કઈ એમ નહીં, સંડાસ બાથરૂમ ક્યાં કરવા દો? અચ્છા, પેન્ટમાં નથી કરતા? પણ દાદા અહીંયા રોડ ઉપર રહેવું સારું લાગે? શું કરવું બાપા? ચાલો મારી સાથે, હું તમને એક જગ્યાએ લઈ જાઉં આશ્રમે. ત્યાં તમને રહેવાની, ખાવા પીવાની બધી સુવિધા મળશે અને આપણે દાદીનું કાર્ય પણ ત્યાં કરી નાખશું. ભલે નહીં, તમે વ્યવસ્થિત થઈ જાઓ. તમારી કઈક દવા આમ જો, તમારી હાલત તો જો દાદા, પગ કેવા થઈ ગયા, હાથ કેવા થઈ ગયા. હશે બાપા, કેમ કરવું? પછી છોકરા આવે એને ખબર લઉં. નહીં, છોકરાને બોલાવી લેવું ને આપણે તમ તારે ત્યાં આશ્રમ. અહીંયા રોડ ઉપર રહેવું સારું ન લાગે ને દાદા? કેવું કામ? કોનું આશ્રમ? આશ્રમ અહીંયા જ છે, આપણે સુરતમાં જ છે, દેશમાં નથી, અહીંયા સુરતમાં જ છે. એટલે તમારે જયારે કાર્ય કરવાનું હોય ને ત્યારે અહીંયા આવી જશું આપણે, બરોબર? તમે થોડાક વ્યવસ્થિત થઈ જાઓ, પેલા થોડાક ચાલતા થઈ જાઓ, પછી આપણે કાર્ય કરી શકીએ ને. નહીં વાંધો નહીં, તો આપણે 1-2 દિવસમાં ગોઠવી નાખીએ કાર્યનું. પણ અત્યારમાં તમે ત્યાં હાલો દાદા, આવી હાલતમાં ન રહેવાય. અહીંયા રોડ ઉપર કેટલી બીમારીઓ હોય. હું તો મરવા માંગુ છું બાપા. ના, અમે તમારા દીકરા જ છીએ દાદા, મરવાનું શું વાતો કરો? એવું હજી તો ઘણું જીવવાનું છે, સારું જીવન જીવો. અરે રામ. ના દાદા, સાચી વાત છે. ચાલો હવે અમે તમારા દીકરા જ છીએ, ત્યાં આશ્રમે તમારી સેવા કરશું ને વ્યવસ્થિત તમે ત્યાં રહી શકો. હવે આવે ને એને પૂછી લેવું. અહીંયા શું પૂછવાની ક્યાં વાત જ આવે દાદા? એમાં પૂછવું જરૂર ને. છોકરાને મૂકીને છોકરા ગોતે ક્યાં ગયો, મારો બાપ ક્યાં ગયો, ત્યાં આખો દી માંગુ. આજે હુઈ જાવ. એ તો બરોબર છે, પણ માંગવું સારું લાગે તમને? શું કરવું? તો એટલે તો કહું છું, આશ્રમ હાલો ને, ત્યાં તમને રહેવાની, ખાવા પીવાની બધી સુવિધા મળશે ને દાદા? કેટલાય કે અમારા ગામના કે પણ નહીં બાપા. કેમ? ના, મારે બીડી બાકસ જોવે. તો ત્યાં બધું મળે ને, બીડી બાકસ ને. ત્યાં કઈ એવી બંધન નથી તમ તારે. તમે બહાર જઈ શકો, આંટો મારી શકો. તમારે જો કઈ લેવા જવું છે, આંટો મારવા જવું છે તો જઈ શકો ને. એમ કઈ ના એવું નથી બંધન કે તમે અંદર જાય એટલે પછી બહાર ના આવવા દે. અહીંયા રોડ ઉપર રહેવું સારું ન કહેવાય ને દાદા? હમણાં હા દાદા, છોકરા કરતા એક કામ કરો, બેસી જાઓ ગાડીમાં, બેસી જાઓ. કેમ? મારે તો જવું નથી મારા બાપ.
આમાં શું વાંધો છે? છોકરા મારા મૂકીને વયો જાવ. છોકરા છે ક્યાં? પણ છોકરા આવશે ને તો આશ્રમે આવે ને. આશ્રમ થોડો બહાર છે, અહીંયા છે ને સુરતમાં. એ આવશે. કેટલા ટાઈમ થી રહે છે દાદા? દિવાળી પહેલા હતા, ડોશીમાં હતા, ડોશીમાં ફરી ગયા. દાદી મરી જાય એમ? ડોશી હતા દિવાળી પહેલા ફરી ગયા. હા હા. તેને હું કહું છું આશ્રમે આવતા રહો, આશ્રમે એનું રહેવાનું ખાવા પીવાનું બધી સુવિધા થઈ જાય. હા દાદા? હમણાં નહીં, શાંતિ રાખો. જવું તો છે જ મારે. હા તો શું વાંધો છે? હાલો હાલો, ત્યાં તમને બધી સુવિધા મળી જાય. અરે બાપા, હું તમને પૈકે લાગુ, હું લેવા તમે દડ કરો? નથી મારે આવવું. ધડ તો એમાં કરવી જ પડે ને દાદા. તમારું જીવન આવી રીતે રોડ ઉપર જીવવું સારું લાગે? કાલ મરતા આજ ભલે ને મરતા, મારે ગઈને મારે વી જવું છે. હવે હું સિવિંગ કરવું? આ તો પણ ત્યાં વ્યવસ્થિત થઈને જાવ ને. ત્યાં તો બધાને જવાનું છે ને, મારે જવાનું છે, તમારે જવાનું છે, બધાને જવાનું છે. પણ થોડુંક સારું જીવન જીવી જાવ ને, પાછળનું બાકી છે. હમણાં નહીં, બે શાદી ખમી જાઓ. બે શાદી કેટલા ટાઈમથી હું તમને જોઉં છું દાદા, ખબર છે? 6 મહિનાથી જોઉં છું એક ધારો, એટલે હું અહીંયા આવ્યો. હા, ઘણા બધા લોકો વિડીયો મોકલો કે દાદા આવી હાલતમાં એ રહી છે, તમે આવો આશ્રમ, એટલે હું અહીંયા આવ્યો. હવે શું બાપા મને? હે, રોડ ઉપર થોડું રહ્યું, આ ટાઢ તડકો. એ અમને કાંઈ નડે નહીં, રાખવા વાળો એ. હા, એ તો બધાને રાખે છે ને દાદા, પણ હવે જાણી જોઈને રોડ ઉપર રહેવું. આમ જો તમારા હાથ તો જો. કેમ છે? હા દાદા? પહેલેથી જ મારે આવું છે બાપા, પગમાં એમ છે. હા, પહેલેથી જ છે, હાથ કાઢ્યું નથી. હાલો હાલો આશ્રમ. અરે ના રે બાપા, હાલો ની. નહીં, ભગવાન ના સોગર હું નો આવું. નહીં નહીં. પર્યાણે લઈ જાવ તો? હા, પર્યાણે લઈ જાવ તો? એવો તો કોઈ જન્મ્યો નથી. હું છું ને, હા, બાવડું પકડીને પર્યાણે બેહાડી દેતો. તું આપી જાઓ ક્યાં દવા પીતા? અને મરી જાઓ. ના ના, પણ હાલો ને, એવી વાત હું કામ કરો મરવાની? આ રોડે હા, હજી વાર છે, હમણાં ખમાવ બે શાદી ખમાવ. મારા પરજો આજ આવે કાલે આવે એટલે હું પૂછી લઈ. મને સરનામું આપો તમે. સરનામું નથી આપું, તમે હાલો મારી હારે, હું ના લઈ જાવ તમને. ના રે બાપા, હું વાંધો છે તમને ત્યાં? મારે આવું પણ મને વાંધો તો કયો, તમ તાર હાલો. વાંધો કયો? પણ મારે નથી આવું બાપા. પૈસા મળી રહે ને, અહીંયા માંગી માંગીને પૈસા મળી રહે એટલે. પૈસા 20-30 રૂપિયા 40 રૂપિયા મળે. આપણને તો બેઠા બેઠા મળે ને 20-40 રૂપિયા. હે, તો મારે બીજી પાસે કઈ જોતી હોય. આ તો તમે બીડી બાકસ તો ન્યાય તમને મળશે ને. તમ તારે રહેવાની સુવિધા મળી જાય ને. અહીંયા કેટલું બધું પબ્લિક આવે, કેટલા બધા વાહન નીકળે, કોઈક કારક ચડાવી દે તો. હું નો જાઉં તારે. હાલો હાલો. એક ભાઈ મૂકવા આવે મને. કોણ મૂકવા આવે? ગમે એક મૂકવા આવે તમે. ઈ આવે તે ડાયરેક્ટ આશ્રમ આવી જાય ને. આશ્રમ ક્યાં આગો છે? આ બોમ્બે માર્કેટ તો છે. એ બાપા, મારે નથી આવવું એમ કહું. મારે લઈ જવા છે ને. હું લઈ તો માથું પડી આગળ લોહી કાઢું. એનો કોઈ મતલબ છે? ન્યાય રહેવાનું છે ને, ન્યા તમારી પાસે બીજું કામ હું કામ નથી પડતો, બે શાદી ખમી જાઓ. મારી પરજાને આવવા દો. પરજા શાળી માણા એમ છે. હે, એક નથી હું. હા, બધા નોખા નોખા વાડીમાં રાખી રાખીને પેલા કોઈ કપાવે ને, કોઈ આમ કરે, કોઈ તેમ કરે. અટક શું છે તમારી? સુડાસમાં. સુડાસમાં. હાલો દાદા, સાચું કહો. નહીં બાપા, હું તમને પગે લાગો હાથ મૂક. તમે નહીં પગે લાગો, મને પગે લાગવા જ જાઓ. અમારે તમારી સેવા કરવી છે દાદા. નહીં, હું આવી ખરો. હા, બે શાદી ખમો. તાય નહીં જાઉં, આય નાય રહું. હા. ભાઈ આય નહીં છે. તો ક્યારે હું ક્યારે લેવા આવું? પછી હું લેવા આવી ને તમને, તમે ક્યારે કયો મને? કેટલા દિવસ પછી આવું? 2 દિવસ પછી આવું કે 3 દિવસ પછી આવું? પણ આમાં મને લખી ગયો. હું લખી દઉં. બોમ્બે માર્કેટ છે ને, બોમ્બે માર્કેટ જોઈ તમે? સત્ય માર્કેટ. હા, હા, ત્યાં એની બાજુમાં આશ્રમ છે. તો ક્યારે આવું લેવા તમને? કાલે આવું? આતારથી ખમો હજી બાપા. 7-8 દી ની. તમે 2 દી નું કીધું ને પાછા 7-8 દી. અરે બાપા, નારે બાપા ની. નકર હાલો અત્યારમાં જ તે. પાછા નો ફાવે તો વહી આવજો તમ તારે. 2 દી રહ્યો ના બસ. હાલો દાદા, હેરખા બેસી જાવ. હાલો ઉભા થાવ. આ બાપા નથી મારથી ઊભું થવાતું. હા તો હું હાલો તેડીને બેહાડી દઉં. મારે કાંઈ ધંધો કરવો નહીં. કેમ, શું વાંધો છે? હું આવી એટલે આવી. અમારી જીવાની એક હોય દહ ન હોય. અહીંયા મારા બાપનો કહો નહીં ત્યાં મોટી કરે. મારી ઓલા છોકરા કે જતા રહે. મારી ઘરવાળી જો હા, કોણ છે આ? ઈ ઓળખે તમને બધાય. છે ભાઈ આજકાલના નથી. નથી નહીં કોઈ. એ કાકા દઈએ જો કેવા થઈ ગઈ દઈએ. આ આશ્રમે હું આપવાનું છે કાકાને? બધું હાલે. તમને બીડી બી હાલશે, ખાવાનું બી હાલશે, ખાટલે સોવો બી હાલશે. હા, ચાલો ચાલો કાકા, હું બી આવું. હાલો ચાલો હાલો ઉભા થાવ. ઉભા તો હું બી આવું.
હા ચાલો ઊભી આવો. એ સાહેબ, આને લેતા જાય ઊભી વયા જ પડ્યો રહી. બહુ મારા હા. છોકરા ચાલો આપી તો કાકા ઊભી વયા જ પડ્યો રહી. हाँ हालो तो आने ચાલો હું વધે જાઉં ઊભી આવો. चलो नहीं। दोस्तों अभी अंकल को हम आश्रम ले जाने वाले थे बट अंकल समझ नहीं रहे और ऐसे लोग रहते हैं दुनिया में कि ऐसे मतलब समझते नहीं रोड पे तो रहते बट समझते भी नहीं उनको अच्छे से रहने की खाने पीने की सब सुविधाएं मिलती है बट उसको भीख मांग के ही खाना है तो अभी अंकल को बहुत समझाया बट समझे नहीं गुजराती में थोड़ा बात किया इसलिए आप ज़्यादा से ज़्यादा वीडियो को शेयर कीजिए और ऐसे ही प्यार सपोर्ट बनाए रखिए अगर आपके आसपास भी ऐसे लोग दिखे सूरत में हो अगल बगल के गांव में है तो आप हमें हमारी हेल्पलाइन पर कांटेक्ट कर सकते हैं उसका वीडियो और लोकेशन भेज सकते हैं तो हम हमारी टीम वहाँ पे आएगी काका को अगर कोई भी ऐसा आदमी है जो निराधार रोड पे रहता है तो उनको ले जाएंगे और उसको रहने की खाने पीने की सब सुविधा वहाँ पे मिलेगी तो आप कंटिन्यू ब्लॉग देखिए और आपके सभी ग्रुप में शेयर कीजिए